Hello, Kahan bhai. How are you feeling today? What happened? कचरा नहीं करने का, कचरा इसमें डालने का. बोलो धनिया छिड़क के मारने का. फेंक के मारने का. શું કરો ભાઈ? આ બધું તમે કરી તૈયારી? એમ આ શું છે? ટામેટા છે, ડુંગળી બહુ ભાવ છે હો. ટમેટા મોંઘા બહુ છે. હા, અને ડુંગળી છે 100 રૂપિયાની, 80 રૂપિયાની કિલો, અને મરચા છે ને ધાણા ભાજી છે. બધું આમાં જો એક એટલે આ હા કરો છો. હું એક વાર કહી દો. ચાટ જેવું બનાવ્યું. એમ નહીં થઈ જાય પછી નામ રાખી દેશું. આ શું છે? સ્ટીક. અને પેલા નાખી વેફર ક્રશ કરીને મસાલા વાળી. અને કચરા ઉડાડવાની છૂટ નથી આપણા ઘરમાં. એમાં શું છે મિત્રો, અમારે ગરબી ચાલુ છે પાછળ, એટલે થોડીક બેકગ્રાઉન્ડ નોઈસ વધારે. નૂડલ્સ બધી નહીં આવે, બધાય નાખ દેવીશ. ટૂંકમાં આપણી ભાષામાં આને શું કહેવાય? ભેળ. ચાટ કહેવાય? શું કહેવાય? ભેળ. વેફર નહીં, વેફર નહીં ને નૂડલ્સ ની ભેળ. હાલો, આ કહાનભાઈ કંઈક આજ અલગ ચાટ કરતા હતા. મને તો હાન ના હું ચાટ બનાવીશ. એ હું મોસંબી, લીંબુ, ગોદડિયું. જોજો કેવું છે. કાન બી જાશે. બીઓમાં નાખ દે બાઉલમાં. બધું નીચે ઢગલો ન કરાય. આમ જો આને કામ કર્યું છે અહીંયા દેખાય તમને? એટલું બગાડે છોકરો મારો. કાન ખાવા એવી રાખ છે. ટમેટા સ્વાદ અનુસાર. મોંઘા બહુ છે એટલે એ પ્રમાણે સ્વાદ ભલે આવે પણ નાખજો ઓછા. પછી તીખા મરચા. ના એટલા તીખા નથી, મોરા છે. ટમેટા ભલે મોંઘા હોય, યુટ્યુબરના ઘરમાં ખવાતું હોય. હા, યુટ્યુબરના ઘરમાં ખવાય. જાહો જલાલી છે એવું છે. હજી નાખ દે હાલો થોડાક ટમેટા. એ બસ આવું ફ્રેન્ડ તમે કેજો આવા મોંઘા ટમેટા ખવાય? ધાણા ભાજી ફેંકીને મારવાની. ફેંક કે મારને કા. અવાજ આવે છો? વાહ રે વાહ, આ તો જલ્દી બનાવ, ખાવાનું મન થઈ ગયું. આને કે દિવસનું બનાવવું તો આજે મેળ આવ્યો કા ભાઈ? ધાણા ભાજી તો ફેંક કે મારવાની બાકી છે કે ઈ ઉપર ખાસું કેમાં? ચાટીને ખાવાનો મસાલો. ચાટીને ખાવાનો નહીં, ચાટ મસાલો છે ગોગા. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ. જો ગરબા વાગે કાન આજ હું શું કેમ? હે કાન ઈ આ બધું ખાઈ પી અને નીંદર આવશે ને એટલે કાંઈ જોવું નહીં પડે. પછી એને મેળે જ નીંદર આવી જશે. એમ કોઈ કાંઈ બોલ. આ નીચે ઢગલો થયો. હું કોઈ કાંઈ બોલતા નહીં. હાલો બધા કોમેન્ટ કરજો કે આવા ગંધારા વેળા નીચે ઢગલા ન કરાય. ઓહાણ તો ઢગલો બધું વાપરી નાખ્યું. ધીરે ધીરે કરતું. એ ભગવાન, હે રામ. હું આવે બોલો તો વાહે પૂરું કર. હરિ રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદ. ये क्या हो गया? એ બસ હવે હું જલાઈ જઈશ. મને ખવડાવું કે નહીં? લીંબુ તારા જેવું છે. આ લીંબુ મારા જેવું છે એમ કીધું. એ કહાન હવે શું આવશે આમાં? મરચાની કહાને તો ખીચડો કર્યો. હા ખીચડો ખરેખર. તીખું ખાઈશ ને? હા, મને તો તીખું પસંદ છે. હાલો તો ચેલેન્જ કરી નાખીએ. ના ઓ ચેલેન્જ નહીં, આટલી બધી કેપેસિટી નથી પાછી કે ચેલેન્જ છે. ધનિયા ફેંક કે મારને કા. માર પછી જો ઓલું ગાંગડી પડી મરચાને મૂકીને. એ ન ભાંગતો. ધનિયા પાવડર. હાલો ફ્રેન્ડ્સ, આ બધું તો એણે ગંધારું કર્યું છે.
હવે એવું જ મારું મસાલિયું કદાચ ઈ ભીના હાથે કરશે લીંબુ વાળા. આ ભાઈ તો નાખ દેવું છે. નાખી દે, ખીચડી જ છે આ. પછી હું હવે જમવાનું કાંઈ નથી હો. લે આ છે ને આ હાથેથી ભાંગી નાખ એક સ્ટીક લઈને, નકર ઈ મોઢામાં આવશે ને તો કવરાવશે. આ થઈ ગયું. હા બધું કમ્પ્લીટ થઈ ગયું. આને મિક્સ કરી હા લે લે આને ઢાંકણું મળી ગયું મિક્સ કરવા. કૂકરો. ઘૂઘરો નથી, બાઉલ છે. ખખડે એટલે કે ઘૂઘરો. હા ભાઈ મસ્ત ભેટ થઈ ગઈ. વાહ રે વાહ. આ ચાટ છે, ચટપટી ચાટ. હવે બહેનું તો છે આ કંઈક. કાંઈક નહીં, ચાટ તું કહેતો તો વેફરની ચાટ. હું કેતો તો. ચાલો સર્વ કરે છે. હવે તું ટેસ્ટ કર. ના હું ના કરું, પહેલા તું કર. હાલે લે, એટલે એક્સપેરિમેન્ટ મારા માથે છે ફ્રેન્ડ, તમે જોવો છો ને. કંઈ વાંધો નહીં. સારું જશે. રામનું નામ લઈને ખાઓ. રામનું નહીં, માતાજીનું લઈ લે. નવરાત્રી ચાલુ છે. હા નવરાત્રી ચાલુ, માતાજીનું નામ. હાલો હાલો ફ્રેન્ડ, તો હવે એક્સપેરિમેન્ટનો વારો મારો છે. પણ જાણે કેવું બન્યું હશે. ના બધું સરસ બનાવે છે, પણ હવે આમાં આ તો મારે એક્સપેરિમેન્ટ જ હતો. જો કા તો કરા. જય શ્રી રામ, જય માતાજી. સાચું કેજો. બહુ મસ્ત છે. ટ્રાય કરવા જેવું કે નહીં? હે ટ્રાય કરવાનું કે બધા એક નહીં? વખત ટ્રાય કરીને ખાજો. આમાં કઈ લાંબી વાત નથી, ખાલી સુધારવાનું છે બધું. ચાટ મસાલો ને મરચાં ભૂકી બસ એટલું નાખ્યું છે. અને જરૂર લાગે તમને લોકોને તો જરાક મીઠું ઉપરથી એડ કરી લેજો. બાકી મસ્ત પરફેક્ટ. આવું તો બારે ખાવા ન મળે. આવું કાનભાઈ પાંચ મળે. તું ટેસ્ટ કર એટલે કહાન. બહુ ન ખાતો, મીઠું નાખવું મને જરાક જરૂર લાગે. બહુ મસ્ત છે. જરાક મીઠું એક ઓછું, 2 દાણા છે. બાકી બહુ મસ્ત પરફેક્ટ છે ને? કેમ છે? આપણો આ લુક છે આનો, જે ચટપટી ચાટનો. કહાનભાઈ છે આપણા. તો કહાનભાઈ હાલો બધાને કહી દો રિક્વેસ્ટ કે વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. સપોર્ટ કરજો બસ. ઘરે પૂરા થઈ જાય આપડા, જલ્દી કરી દો હાલો બધા. હા અને કંઈક પાછું બનાવશું આપણે એક્સપેરિમેન્ટ. ના બહુ જ સરસ છે. મને આમે મીઠું વધારે ખાવાની ટેવ છે ને ટૂંકમાં, સોલ્ટ એટલે તને બરોબર લાગે, પણ મને જરાક વધારે ખાવાની ટેવ પહેલેથી છે. એટલે મને 1-2 દાણા ઓછું, પણ હવે લગભગ આ બધું પલળી જશે ને એટલે બધું ઓછું થઈ જશે. આમાં ઘટશે કાંઈ નહીં. બહુ જ સરસ બની છે. તો હાલો આવજો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હા ચીલી ફ્લેક્સ ને હું નાખી દઉં. એરિયા ચીલી ફ્લેક્સ પણ ઈ પીઝામાં જ સારું લાગે હો. હાલો હવે તો આવજો કહી દો. બેઠો બેઠો ખાઈ ગયો, મારો વારો ય ન થાવતો. બહુ ભાઈ એટલે. હાલો આવજો ફ્રેન્ડ. આવજો.